યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ। અને 7 વાગી ગયા છે, અમે ભીંડો વાવી દીધો છે। તો જો આજે ભીંડામાં પાણી પાઈ દીધું છે, તો તમે જોઈ શકો છો। અને એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે। અને આમાં કાંકડી હતી તો આપણે કાંકડી નીકળી ગઈ છે હવે, અને ટપક પણ બધી લઈ લીધી છે। અને ભીંડો પાઈ દીધો છે, અને એકદમ ઠંડો પોર થઈ ગયો છે। તો મારા બળદ છે ને એને અમે બહાર બાંધી દીધા છે, વઢુને ને મોરલીને। જો મેદાનમાં બાંધી દીધા, મેદાનમાં બાંધી દીધા છે વઢુને અને મોરલીને। વઢુ શું કરે છે? હે, મારો વઢુ શું કરે છે? તો જો વઢુ અમારો ઊભો છે અને મારો મોરલીઓ બેસી ગયો છે। 7 વાગી ગયા છે, એકદમ ઠંડો ઠંડો પોર થઈ ગયો છે। મોરલી શું કરે છે? જો અમારી મોરલી પણ સરસની બેસી ગઈ છે, અને વઢુભાઈ ઊભા છે। તો સરસનો ઠંડો ઠંડો પવન આવતો હતો, તો તડકાના તો ઢાળિયામાં બાંધી દઈ, તો બહાર કાઢી લીધા છે। અને નિરણ ખવડાવી દીધી, પાણી પીવડાવી દીધું। હવે આખી રાત અહીંયા મેદાનમાં બેસે, પવન આવે ને એટલે ઢાળિયામાં તો બહુ ગરમી થાય, એટલે દિવસનો તડકો હોય તો ઢાળિયામાં રાખી છીએ, અને અત્યારે મેદાનમાં લઈ તો બેહે નિરાતે એમ। તો જો અમારો વઢુ અને મોરલી બેસી ગયા છે, અને અમારે અહીંયા છોકરા જો બોલ બેટ રમે છે। ગામડામાં જો આવું રમવાનું હોય, તો એ બધા રમે છે બોલ ને બેટ। તો જો એ ભાઈ પાણી વાળતા જાય, નાકું ફેરવતા જાય ને બોલ બેટ રમતા જાય। તો જો બધા રમે છે બોલ બેટ। અને હવે થઈ ગયા છે ખેતર ખાલી। આમાં હતી કાંજી, તો કાંજી લેવાઈ ગઈ છે અને વેચાઈ પણ ગઈ છે। અને હવે આમાં પાવડો મારી દીધો છે, હવે ખેડવાનું બાકી છે। અને છોકરાએ મેદાન બનાવી નાખ્યું છે બોલ બેટનું, તો બધા રમે છે બોલ બેટ। જો અમારો ભૂરીયો પણ, અને જાંબુડા પણ સરસના આવી ગયા છે અમારા જાંબુડે, તો આવજો બધા જાંબુડા ખાવા। અને ભીંડો વાવી દીધો છે, અને 2-3 પાણ પી ગયા છે। હવે નીંદવાનો તૈયારી થઈ જશે થોડાક દિવસમાં। તો જુઓ ભીંડામાં ખડ પણ નીકળી ગયું છે, તો એને પણ નીંદવો પડશે હવે થોડાક દિવસમાં। અને કામ ખૂટે જ નહીં ખેડૂને। તો એમ થયું કે હાલો ઠંડો ઠંડો પવન છે, રસોઈ બનાવી નાખી છે, તો એક બ્લોક મૂકી દઈએ આપણે બનાવીને। તો મારો મોર વઢુ જો આમથી આમ આટા મારે, વઢુ ના પડશે। વઢુ શું કરે છે? હે વઢુ, મારો વઢુ શું કરે? વઢુ। અને અમારી મોરલી બેસી ગઈ શાંતિથી, અને છોકરા ધબધબાટી બોલાવે છે જો બોલ બેટની। એકદમ ઠંડો પોર થઈ ગયો ને એટલે છોકરાને રમવાની મજા આવે, તો એ રમે છે બેટ દડે। તો એમ થયું કે હાલો સરસનો પવન આવે છે, તો આપણે એક બ્લોગ બનાવીને મૂકી દઈએ। તો જો ભીંડો પાઈ દીધો છે, અને ખડ પણ નીકળી ગયું છે। હવે ખેતર ખેડવાના છે બધા, આ બાજુ ખેડાઈ ગયા છે, પાવડા હંકાઈ ગયા છે, ખેતર ખેડવાના તો બાકી છે બસ। હવે ત્યાં કેટલા થોડાક દિવસ રહેશે વાવણીને, તો બધું તૈયાર પણ કરવું પડશે, બિયારણ। અને આ બધી અમારે સિંગ વાવવાની છે, અને અહીંયા વાવ્યો છે ભીંડો। ઓલી બાસ તો સરસ તો નીકળી ગયો છે, ખડ પણ બહુ જ નીકળ્યું છે, જો દેખાય જ છે। તો આને નીંદવાનો પણ થઈ જાય વહેલા। તો જુઓ ખડ પણ ઘણું બધું નીકળ્યું છે, અને ભીંડો ક્યાંક દેખાય છે। આ થોડોક આગળ પસાર છે ને એટલે અહીંયા ઓછો દેખાય, આ પાયેલું છે એટલે થોડોક ઓછો દેખાય। તો ભીંડો પણ સરસનો લગભગ તો નીકળી જ ગયો છે, 2 પાંદડે નીકળી ગયો છે। ક્યાંક પાણી પાયું છે ને એટલે ઓછો દેખાય। તો આ છે ગામડાનું વાતાવરણ। વાગી ગયા છે
સાત અને જો ચકલા પણ બોલે. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા અમારી વાડીએ ભીંડો ખાવા. 2 મહિના થાય એટલે અમારે ભીંડો ઉતરવા મળશે. તો આવજો બધા ભીંડો ખાવા અમારી વાડીએ. જય માતાજી, બાપા સીતારામ બધાયને.